તો શિયાળો એક એવી ઋતુ છે જેમાં આપણે આપણી હેલ્થ માટે ખાવા પીવાથી માંડીને યોગા કસરત જરૂરથી કરીએ છીએ. શિયાળામાં મોટા ભાગના શાકભાજી મળતા હોય, લીલા પાનવાળા શાકભાજી મળતા હોય, તો આપણે આપણી હેલ્થની કેર કરવા માટે ખરેખર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ડૉક્ટર બિમલ છાજરના જે સ્પેશિયાલિસ્ટ છે હાર્ટના અને લાઈફસ્ટાઈલના, તો એમને સજેસ્ટ કર્યા છે 6 પ્રકારના જ્યુસ. ઓકે, તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું આજે વાત કરીશ કે ડૉક્ટર બિમલ સરે જે સજેસ્ટ કર્યા છે 6 પ્રકારના જ્યુસ, તો એના માટે હું વાત કરીશ કે એમાં 6 જે જ્યુસ છે એમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે સરે ગ્રીન ટી. તો ગ્રીન ટી બધાને ભાવે છે, મોટાભાગના લેતા જ હોય છે રોજ સવારે. અને આ ગ્રીન ટી જે છે એ હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. જેમને પણ હાર્ટ પમ્પિંગ ઓછું કરે છે અને જેમને સર્જરીસ થઈ ગઈ છે, જેમને બાયપાસ થઈ ગયું છે, તો એવા લોકોએ ખરેખર ગ્રીન ટી લેવી જરૂરી છે અને કમ્પલસરી છે. બીજા પ્રકારનું જે જ્યુસ છે એ દાડમનું જ્યુસ કીધું છે સાહેબે, કે દાડમનું જ્યુસ જે છે ને ખરેખર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, હાર્ટ માટે ખાસ ઉપયોગી છે, કે જેમનું હાર્ટ ઓછું પમ્પિંગ કરે છે, રાઈટ. તો એ હાર્ટ માટે ઘણું ઉપયોગી છે દાડમનું જ્યુસ. અને એ પછી ત્રીજો નંબર છે જાસૂદના ફૂલનો જ્યુસ. તમે જોઈ શકો છો કે આપણા ઘરે ઘરે જાસૂદનો છોડ હોય જ છે, અને ના હોય તો આપણે ઉગાવી લઈએ અને બીજે ક્યાંક આજુબાજુમાંથી લઈ શકીએ છીએ. પણ જેમને પણ બાયપાસ થઈ ગયું છે, હાર્ટ પમ્પિંગ નથી કરતું અને જેમને પ્રોબ્લેમ છે, એ લોકો ખાસ આ કમ્પલસરી જાસૂદનું જ્યુસ લેવાનું ચાલુ કરીએ. એ ઘણા બધા કામમાં ઉપયોગી હોય છે, બીમારીમાં ઉપયોગી નીવડે છે જાસૂદના ફૂલનું જ્યુસ. ઓકે, એનાથી હાર્ટ સ્મૂથલી રહે છે અને સારું વર્ક કરે છે. એ પછી આવશે બીટનું જ્યુસ. તો ભાઈ બીટનો જ્યુસ, આપણે બીટ તો રોજે રોજનું ઘણા બધા લોકો સેવન કરે છે સલાડમાં, તો એના કરતાં પણ વધારે આપણે એનો જ્યુસનું સેવન કરીશું તો જે હાર્ટમાં બ્લોકેજ છે કે ક્યાંક લોહી ઓછું છે જેમને, તો એવા કિસ્સામાં જે બીટનું જ્યુસ છે એ ખરેખર કામ આવશે. એનાથી બ્લડ વધશે અને હેરાફેરી વ્યવસ્થિત રીતે થશે આપણા શરીરમાં. ઓકે, અને એ પછી જે આવશે અદરકનું જ્યુસ. અદરકનું જ્યુસ જે છે એ જેમને પણ ગાંઠ પડી ગઈ હોય લોહીની, કે હાર્ટમાં બ્લોકેજ હોય, તો એવા કિસ્સામાં અદરક ઘણું કામનું છે. આપણે ચામાં એનું સેવન કરીએ છીએ અને કરવું જ જોઈએ, સારું એવું અદરક, કે એનાથી જે છે ગાંઠો જે પડી હોય અને લોહીનું પરિભ્રમણ જે થવું જોઈએ એ સ્મૂથલી થશે. ઓકે, અને એના પછી જે સજેશન કર્યું છે લીંબુ પાણી. ભાઈ લીંબુ પાણી તો આપણને ખરેખર એવું હોય છે ને કે કોઈ સુકાઈ ગયેલો છોડ હોય અને એમાં આપણે પાણી નાખીએ અને કેવો લીલોછમ થઈ જાય, તો એવું જ કામ જે છે લીંબુ પાણી આપણા શરીર માટે કરે છે. કે જેવું આપણે લીંબુ પાણી લઈએ ને તો શરીરમાં અંગે અંગમાં એનો જે લાભ હોય એ મળે છે, અંગ આપણું ખીલી ઉઠે છે, રાઈટ. તો ખરેખર ધ્યાન રાખવું જોઈએ. આ 5 થી 6 પ્રકારના જે જ્યુસ છે એ હાર્ટ પેશન્ટ હોય કે કેન્સર પેશન્ટ હોય, કોઈ પણ પેશન્ટ હોય, અવશ્ય કમ્પલસરી ચાલુ કરીએ. આપણી લાઈફમાં લાઈફસ્ટાઈલ બનાવીએ આ જ્યુસને અને આપણે હેલ્ધી રહીએ. બાકી શિયાળો છે, ઘણા બધા શાકભાજી લીલા પાનવાળા અને ફ્રૂટ્સને બધું જ સરસ મજાનું મળતું હોય, તો આપણે આપણા શરીર માટે કાળજી રાખી લેવી જોઈએ અને હેલ્ધી રહીએ, લાઈફને મસ્ત મજાની બનાવીએ. તો ટેક કેર, આટલું જરૂરથી કરજો અને હેલ્ધી રહેજો.